અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો। ભાવનગરમાં પાથરણાના વેપારી ઉપર હુમલો કરી લૂંટ કરનાર કિન્નરોને ગણતરીના કલાકોમાં પકડી પાડતી ભાવનગર ગંગાજળિયા પોલીસ ટીમ। આ બનાવની વિગતો સાથે વાત કરવામાં આવે તો તારીખ 15/2/2026ના રોજ ફરિયાદી ભાવનગર શહેરમાં સલારશાથી રેલવે સ્ટેશન રોડ ખાતે પોતાના વેપાર ધંધાના સ્થળે હાજર હતા। તે દરમિયાન કેટલાક કિન્નરો દ્વારા ફરિયાદી તથા અન્ય વેપારીઓ પાસે પૈસાની માંગણી કરી હેરાન પરેશાન કરતા હોય, જેથી ફરિયાદીએ કિન્નરોને પૈસા આપવાની ના પાડતા તમામ કિન્નરો એકદમ ઉશ્કેરાઈ જઈ ફરિયાદીને શરીરે આડેધડ ઢીકાપાટું તેમજ ધોલથપાટનો માર મારી લૂંટ કરી ફરિયાદીને જ્ઞાતિ વિશે અપમાનિત કરી ફરિયાદીના વેપારના સ્થળે પડેલ ભંગારની તોડફોડ કરી નાસી છૂટ્યા હોય, જે બાબતે ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં જુદા જુદા આરોપ સાથે ગુનો દાખલ થવા પામ્યો હતો। ગંગાજળિયા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સીપી વાઘેલા સાહેબે ગંભીરતાને ધ્યાને લઈ ગુનાના આરોપીઓને શોધી કાઢવા માટે સર્વેલન્સ સ્ટાફના માણસોને સૂચના આપી હતી। જે અન્વયે ગંગાજળિયા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના માણસોએ અલગ અલગ ટીમો બનાવી ગુનો કરી નાસી ગયેલ કિન્નરોને શોધવા માટે અંગત અને વિશ્વાસુ બાતમીદારોને કામે લગાડ્યા હતા। બાતમીદારો દ્વારા મળેલ ચોક્કસ બાતમીના આધારે નીલમકુમાર સંગીતા કુંવર તથા અનિતા કુંવર સંગીતા કુંવર તેમજ મુસ્કાન કુંવર નીલમ કુંવર તથા દક્ષા કુંવર રિદ્ધિ કુંવર નામના આરોપીઓને પકડી પાડી આરોપીઓ વિરુદ્ધ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। આ કામગીરીમાં ગંગાજળિયા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સીપી વાઘેલા તથા ગંગાજળિયા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના માણસો આ કામગીરીમાં જોડાયા હતા।